તેને વાત કરીએ તો રાજકોટની ધરોહર લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર માટે આ મેળો પડકારરૂપ બની રહેશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બન્યા બાદ આ પહેલો મેળો યોજાવાનો હોવાથી સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। કલેક્ટરે જાહેર કરેલી એસઓપીના કારણે રાઇડ સંચાલકો હરાજીનો બહિષ્કાર કર્યો હતો। ખાનગી મેળા સંચાલકો શું નિયમનું પાલન કરશે? મેળો ખુલ્લો મૂકવા માટે હવે માત્ર 4 દિવસ બાકી છે, ત્યારે 24 તારીખે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। મેળામાં લોકોની સુરક્ષા જળવાઈ રહેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। રાજકોટના લોકમેળાનો લેઆઉટની વાત કરીએ, આગામી 24 થી 28 ઓગસ્ટ લોકમેળાનું આયોજન છે, ત્યારે સ્ટોલ્સ અને પ્લોટ્સની સંખ્યામાં 30% ઘટાડો થયો છે। મહત્વની આ વાત છે, જેની અંદર 5 એન્ટ્રી એક્ઝિટ સાથે એક સ્પેશિયલ ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે કે ઇમરજન્સી પરિસ્થિતિની અંદર અહીંથી એક્ઝિટ કરી શકાય। દરેક સ્ટોલ્સ પર સીસીટીવીની બાજ નજર રહેશે। સ્પેશિયલ સેફટી કોરિડોર છે કે જે તૈયાર કરવામાં આવ્યો છે। રાજકોટના લોકમેળાનો આ લેઆઉટ છે, જેની અંદર પીજીવીસીએલનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ પણ કરવામાં આવ્યું છે। ભીડ પર નિયંત્રણ રાખવા માટે સ્પેશિયલ મોનિટરિંગ કરવામાં આવશે। વધુ પ્રમાણમાં ભીડ એકત્રિત ન થાય અને નાસભાગ ન મચે તે માટે રમકડાના 178માંથી 120 સ્ટોલ્સ છે કે જેને મંજૂરી આપવામાં આવી છે। નાની મોટી 46 યાંત્રિક રાઇડ્સ છે કે જેને પણ મંજૂરી મળી છે। ખાણીપીણીના 52 જેટલા સ્ટોલ્સ આ લોકમેળામાં જોવા મળશે। 2 વાન સહિત કુલ 18 આઈસ્ક્રીમની દુકાનો છે કે જે અહીં ઉપસ્થિત રહેશે।